નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે આપનું ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપ સૌ લોકોમાંથી ઘણા લોકોની મેં રિક્વેસ્ટ આવી હતી, ઘણા લોકોના મેસેજ પણ આવ્યા હતા કે શ્રાવણ માસમાં કઈ તારીખે, કઈ તિથિએ, કયો વાર તહેવાર આવે છે તેની અમને માહિતી આપો. તો તે લોકોની રિક્વેસ્ટ ઉપર અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ. તથા એ સિવાય આપને પણ મૂંઝવણ હોય કે કઈ તારીખે કયો તહેવાર આવશે, કયું વ્રત આવશે, તો આપ સૌ લોકોને પણ આ વિડીયોમાંથી તેની સમજૂતી માહિતી મળી જશે. આપની અમૂલ્ય 5 થી 10 મિનિટ આપીને આ વિડીયો જોજો તથા અત્યારે જ આપના વોટ્સએપ ગ્રુપ તથા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો કે જેથી કરીને તે લોકોને પણ આ શ્રાવણ માસમાં આવતા તહેવારોની યાદીની માહિતી મળી જાય. તથા હા, આ માહિતી એકઠી કરી વિડીયો બનાવતા ખૂબ જ મહેનત લાગે છે, તો અમારી આ મહેનતને સફળ બનાવવા માટે આ વિડીયોને એક લાઇક કરી દેજો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવો હવે આપણે હું જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. શ્રાવણ માસની શરૂઆત 5 ઓગસ્ટ 2024ને સોમવાર, મંગળા ગૌરી પૂજન 6 ઓગસ્ટ 2024ને મંગળવાર, હરિયાળી ત્રીજ અને ઠાકુરાણી ત્રીજ 7 ઓગસ્ટ 2024ને બુધવાર, શ્રાવણ માસની સુદ પક્ષની વિનાયક ચતુર્થી 8 ઓગસ્ટ 2024ને ગુરુવાર, શ્રાવણ માસની સુદ પક્ષની નાગપંચમી 9 ઓગસ્ટ 2024ને શુક્રવાર તથા આ દિવસે જીવંતિકા વ્રત પણ કરવાનું રહેશે તથા મહાલક્ષ્મીનું સ્થાપન પૂજન પણ આ દિવસે કરવામાં આવશે. શ્રાવણ મહિનાની સુદ પક્ષની રાંધણ છઠ 10 ઓગસ્ટ 2024ને શનિવાર, શ્રાવણ મહિનાની નાની સાતમ 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ બંને દિવસ રહેવાની છે. બંનેમાંથી કોઈ પણ એક દિવસ આપ પાડી શકો છો. તથા વીર પસલીનું વ્રત 11 ઓગસ્ટ 2024ને રવિવારે કરવામાં આવશે. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર 12 ઓગસ્ટ 2024ને સોમવાર, શ્રાવણ મહિનાનો બીજો મંગળવાર મંગળા ગૌરી પૂજન 13 ઓગસ્ટ 2024ને મંગળવાર, બગીચા નોમ 14 ઓગસ્ટ 2024ને બુધવાર, સ્વાતંત્ર્ય દિવસ 15 ઓગસ્ટ 2024ને ગુરુવાર, પવિત્રા પુત્રદા એકાદશી 16 ઓગસ્ટ 2024ને શુક્રવાર તથા આ દિવસે જીવંતિકા વ્રત પણ રહેશે. પવિત્રા બારસ 17 ઓગસ્ટ 2024ને શનિવાર તથા આ દિવસે શનિ પ્રદોષ વ્રત પણ રહેશે કેમ કે તેરસની ક્ષય તિથિ છે. શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર 19 ઓગસ્ટ 2024ને સોમવાર તથા આ દિવસે શ્રાવણ મહિનાની વ્રતની પૂનમ છે, નારિયેળી પૂનમ છે અને રક્ષાબંધનનો તહેવાર આ દિવસે ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાનો ત્રીજો મંગળવાર મંગળા ગૌરી પૂજન 20 ઓગસ્ટ 2024ને મંગળવાર, હિંડોળાની સમાપ્તિ 21 ઓગસ્ટ 2024ને બુધવાર, બોરચોથ અને શ્રાવણ મહિનાની સંકટ ચોથનું વ્રત 22 ઓગસ્ટ 2024ને ગુરુવારે કરવામાં આવશે. શ્રાવણ મહિનાની વદ પક્ષની નાગ પાંચમ 23 ઓગસ્ટ 2024ને શુક્રવારે કરવામાં આવશે તથા આ દિવસે જીવંતિકા માતાનું વ્રત પણ રહેશે. શ્રાવણ મહિનાની વદ પક્ષની રાંધણ છઠ 24 ઓગસ્ટ 2024ને શનિવારે કરવામાં આવશે. શ્રાવણ મહિનાની મોટી સાતમ વદ પક્ષની સાતમ 25 ઓગસ્ટ 2024ને રવિવારે કરવામાં આવશે. જન્માષ્ટમીનું વ્રત 26 ઓગસ્ટ 2024ને સોમવારે કરવામાં આવશે તથા શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે. જન્માષ્ટમી નંદોત્સવ 27 ઓગસ્ટ 2024ને મંગળવારે કરવાનું રહેશે તથા આ દિવસે મંગળા ગૌરી વ્રત પણ કરી શકાશે. શ્રાવણ મહિનાની વદ પક્ષની અજા એકાદશી વ્રત 29 ઓગસ્ટ 2024ને ગુરુવારે આવશે. જીવંતિકા વ્રત કરવા માટે છેલ્લો શુક્રવાર 30 ઓગસ્ટ 2024ને શુક્રવારે આવશે. શ્રાવણ મહિનાનું વદ પક્ષનું પ્રદોષ વ્રત 31 ઓગસ્ટ 2024ને શનિવારે કરવામાં આવશે. શ્રાવણ મહિનાની અમાસ 2 અને 3 સપ્ટેમ્બર બંને દિવસ રહેશે તથા આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર 5મો સોમવાર રહેશે અને શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ કે જે દિવસે મંગળા ગૌરી વ્રત થશે 3 સપ્ટેમ્બર 2024ને મંગળવાર. તો મિત્રો, આ રીતે શ્રાવણ માસમાં આવતા વાર તહેવાર વ્રતની માહિતી મેં આપ સૌ લોકોને જણાવી દીધી છે, સમજાવી દીધી છે. આશા છે કે આપ સૌ લોકોને પણ હવે સમજાઈ ગયું હશે, દરેક માહિતી મળી ગઈ હશે.
જો સમજાયું ન હોય, યાદ ન હોય તો ફરીથી આપ આ વિડીયો જોઈ શકો છો કે જેથી કરીને આપ શ્રાવણ માસમાં કોઈ વ્રત કરતા હોય તો વ્રતમાં કોઈ મૂંઝવણ ન થાય કે કયા દિવસે કરવાનું છે અને આપ સાચા દિવસે વ્રત કરી શકો. તથા મિત્રો આ શ્રાવણ માસમાં જે વાર તહેવાર વ્રત આવશે તેની વ્રત કથા તથા વ્રતની વિધિના વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકીશું તથા દરેક વ્રતની વાર્તા પણ આપણે સાંભળીશું. તો આપ તે વિડીયો પણ અમારી સાથે સાંભળજો. અને જે અત્યારે હિંડોળા ચાલી રહ્યા છે તે હિંડોળાના કીર્તન પણ અમે અમારી ચેનલમાં મૂકીએ છીએ અને મૂકેલા પણ છે, તો આપ તે પણ અમારી સાથે સાંભળી શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.